સુરત નવી સિવિલ હોસ્પિટલમાં બાળકની સારવાર માટે આવેલી મહિલા પર પંખો પડતા ઇજાગ્રસ્ત થઈ હતી। વારંવાર વિવાદમાં રહેતી સુરત નવી સિવિલ હોસ્પિટલમાં વધુ એક ઘટના બની હતી। વાત એમ છે કે નવી સિવિલમાં બીમાર પુત્ર સાથે સારવાર માટે આવેલી માતા વર્ષાબેન રાઠોડ પર પંખો પડતા મહિલાને ગંભીર ઇજાઓ થઈ હતી, જેને લઈ મહિલાને સારવાર અપાઈ હતી। જોકે વારંવાર નવી સિવિલ હોસ્પિટલના તંત્રની બેદરકારી સામે આવી રહી હોય, જેને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો હતો। મારું નામ વર્ષાબેન રમેશભાઈ રાઠોડ છે ને હું ચલથાણમાં રહું છું, નવા હળપતિવાસીમાં। હું મારા છોકરાને સિવિલમાં દાખલ કરેલો છે, 3 મહિનાથી અહીંયા જ છું હોસ્પિટલમાં। મારા છોકરા સાથે ઓક્સિજન લાગી ગયું છે, તો હું બપોરે ખાઈને બાજુનો ખાટલો ખાલી હતો, એના પર જરાક આરામ કરવા બેઠી હતી તો મને ઊંઘ આવી ગઈ, સૂઈ ગઈ તો 3 વાગ્યાનો સમય થયો એટલે મારા માથા પર પંખો પડ્યો ને મને ઘણી ઈજા થઈ, મને વાગ્યું, મને લોહી નીકળી ગયું।